નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કર્મચારીઓની સરકાર સાથે બેઠક યોજાઈ છે. લાંબા સમયથી ચાલી આવતી માંગને લઈને આંદોલનો થઈ રહ્યા છે, જેમાં વધુ એક બેઠક યોજવામાં આવી છે, પરંતુ તે બેઠકમાં પણ યોગ્ય નિરાકરણ આવ્યું ન હતું. આરોગ્ય કર્મચારીઓની સરકાર સાથે બેઠક નિષ્ફળ નીવડી છે. 2 મુદતી હડતાલ યથાવત રાખવામાં આવી છે. વિગતવાર જોઈએ તો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ફરી એકવાર સરકાર સામે પડતર પ્રશ્નોને લઈને સામૂહિક હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના કુલ 25,000 આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. લડતની રણનીતિના ભાગરૂપે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ દ્વારા લેખિતમાં પોતાની માંગ સાથે આવેદન આપીને સરકારને પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તે દરમિયાન આરોગ્ય કર્મચારીઓની સરકાર સાથેની બેઠક જે યોજવામાં આવી હતી તે પણ બેઠક નિષ્ફળ ગઈ છે અને આ બેઠક નિષ્ફળ જતાં હવે આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે અમારી આ ચોક્કસ મુદ્દતની હડતાલ યથાવત રહેશે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે અને જરૂર પડશે તો આંદોલન વધુ ઉગ્ર પણ કરીશું. આરોગ્ય ક્ષેત્રે ગુજરાત દેશમાં આગળ પણ ગ્રેડ પે સૌથી નીચે છે. 1900 થી 2800 અને અન્ય 2400 થી 4200 ગ્રેડ પે કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે કમિટીની રચના કરી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને જે અમારી માંગ હતી તે વ્યાજબી હતી અને ઉચિત હતી. આ અંગે અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ અમારો ઠોસ નિર્ણય આવ્યો નથી. હવે અમે છેતરાઈશું નહીં અને આગામી 20 માર્ચે 33 જિલ્લાના 4 કેડરના કર્મચારીઓ વ્યક્તિગત આવેદનપત્ર મુખ્યમંત્રીને પાઠવીશું. જ્યાં સુધી અમારી માંગોનો ઉકેલ ના આવે ત્યાં સુધી વર્ગ 3 આરોગ્ય કર્મચારીની હડતાલ યથાવત રહેશે. અગાઉ સરકાર સાથે પરામર્શ થઈ હતી, આમ છતાં આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. હવે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવામાં આવશે અને આવેદનપત્રો પણ આપવામાં આવશે. ધન્યવાદ.